સેજલબેન કંઈક બનાવે છે. શું બનાવું? રવો બનાવી. જો આ રીતે કંઈક રવો બનાવશે. શું કઈ કહેશું? ગામમાં 2 કિલોમીટર થાય. બસ વિડીયો કોલમાં વાત કરું છું ને મારું ગામથી ઉસાકડા કેટલું દૂર છે સમજાવું ને પબ્લિકને. જબો પાહો આપણે આમ જો કેમ કા હા આપણે આને તોડ લઈ કે મસ્ત મસ્ત રીંગણું છે. જો આપણે ઘરની વાડીના હે કે મસ્ત ખાતર દવાવીને એટલે હારા કહેવાય ને. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં તો અમે આવી ગયા છીએ ખેતરમાં રીંગણા ઉતારવાનું છે, વાલ ઉતારવાનું છે. હું કામ કરશું તમને બતાવશું. બધા વિડીયોમાં બને રહેજો, તમને પણ મજા આવશે. એક લાઈક કરજો, નાનકડી એવું કોમેન્ટ કરી દેજો. મારી મમ્મી જોઈએ પાણી પાવા મીડા છે. મારી મમ્મી પાણી પાય છે કા મમ્મી? જોઈ બધે બકાલું છે પાણી પાય. ડુંગળી છે, રીંગણી છે, બધું છે પાણી પાય છે. તો શેરડી છે, પછી આ મસ્ત મસ્ત ડુંગળી છે. તમારા મમ્મી પાણી પાય છે બધે કા મમ્મી? તમે કઈ કહેશો? જય માતાજી, જય દ્વારકાધીશ. તમારા મમ્મી એટલું કીધું છે તો આપણે આંબા પાવાનું છે ને બધું કામ એવું કરવાનું છે, તમને બતાવવાનું છે કા? હા ગાઈસ હું મારે રીંગણી ખેંચવાની છે. રીંગણી નહીં ખેંચાતી વારથી લાગશે વાર પણ આવશે મજા. એમ તો કે થોડીક લાગશે વાર પણ આવશે મજા. ને ખેંચાતી મમ્મી વારથી તમે ક્યાં આવો મને નો ખેંચે પકડાવે બે મારી દીકરીને ખેંચવાની છે રીંગણી ખેંચા. વાહ મારા મમ્મીને રાત બધું બસ અમારે કરતા. જો એ મસ્ત મસ્ત રીંગણી ખેઈ નાખી. આ કેવી રીંગણી ખેજી કહેવાય મમ્મી? હા વરસાદને પાણી બગડી ગયું એટલે કહેવાય કોઢણી રીંગણી કહેવાય આને. કે મસ્ત મસ્ત રીંગણા છે. રીંગણા પણ મસ્ત મસ્ત આવી ગયેલા છે આપણે. જમો પાણી આવે છે અને અહીંયા થોડું મસ્ત મસ્ત રીંગણું છે. એ મસ્તીનું રીંગણું છે. આમાં ઘણા બધા રીંગણા આવી ગયેલા છે. પછી આમાં આપણે લસણ સોંપેલું છે, પછી બટેકા સોંપેલા છે. હવે આપણે રીંગણીઓથી રીંગણા ઉતારી લઈ. કે મસ્ત મસ્ત રીંગણા છે. હા ઈ તૂટી ગઈ બા શું કરું. તો કે મસ્ત મસ્ત રીંગણા છે. રીંગણીની ડાળ તોડી લઉં. કે મસ્ત આપણે ઘણા બધા રીંગણા તોડવાના છે. ચાલો બીજી રીંગણી તોડવા જાય. ફેમિલી અહીંયા પણ રીંગણું છે, આપણે અહીંયા તોડ લઈ. કે મસ્ત મસ્ત રીંગણું છે. જો આપણે ઘરની વાડીના છે કે મસ્ત ખાતર દવાવીને એટલે હારા કહેવાય ને. ચાલો આપણે ઘણા બધા રીંગણા તોડવાના છે. રીંગણા કરતા કરતા લઈ એક અહીંયા છે આપણે તોડી લીધું. પછી બીજું ગોચ્યું હોય તો હવે રીંગણા ફૂટી જશે ને આપણે વાલીને ઉતારવાનું છે. હજી આપણે કામ ચાલુ રાખવાનું છે. બકા આંબો કેવો મસ્ત મસ્ત કોળી જો તમે જોવો તો કેવો મસ્તીનો કોળી જો કેવો કોળી જો કોમેન્ટ કરીને કહી દેજો. તો આંબા કે મસ્ત મસ્ત મોર પણ આવી જાય. આંબો સોંપ્યો પણ એને મોર આવી જાય. બીજા આંબા નથી આવ્યા પણ એક આંબા આવી ગયેલા છે મોર. કેવા મસ્ત ના મોર છે આવી ગયેલા. ફેમિલી કે મસ્ત મસ્ત ડુંગળી છે, ભેગું લસણ છે. આમાં શીતલબેને સોંપેલી છે. કેવી ડુંગળી છે પણ કોમેન્ટ કરીને કહી દેજો. તો મારા મમ્મી જો અહીંયા વાલો તોડા મળ્યા છે ને હું અહીંયા તોડા મળું વાલો. આ મમ્મી અમે પાણી પાતા જાય ખેતરમાં, બકાલ ઉતારતા જાય ને તુર ખેવાનું કામ કરતા જાય. મારા મમ્મી જો સીધે કરી તુર ખેંચે છે. આવી રીતના તુર ખેવાની હોય. અમે તો આવી રીતના તુર ખેંચી. હવે બહુ સારું આવી રીતના તુર ખેવાના સીપીઓ કહેવાય ખેઈ લેવાની. જો આવી રીતના મૂકી દેવાની. કે લીલી તુર છે તો એમ ખેઈ નાખી. કેમ કે હવે અમારે તુર નથી રાખી. ખેતરમાં ખડ ને એવું લેવાનું કામ કરવા શીખવાનું છે. આવી રીતના ખેવાની છે આપણે. મારી મમ્મી ખેંચે છે તુર. જે પગ ખાઈ દે ને તો ખેઈ નાખે. કોફી હોય ને તરત ખેંચાય ને તો કઠાળ હોય તો ક્યાં આવે નહીં ગળીમાં. પેલી આમ અહીંયા 4 આંબે મોર આવી જશે. એક આયા આંબે મોર છે. તો ચાલો તમને બીજા આંબે મોર બતાવું. તો જો બીજા આંબે પણ અહીંયા પણ મોર આવી ગયેલા છે. કે મસ્ત મસ્ત મોર છે. હજી ત્રીજા આંબે તમને મોર બતાવું. ચાલો તો અહીંયા છે મોર. મારી મમ્મી એતાના છે મોર તમને બતાવું. તો જો અહીંયા મોર છે મસ્ત મસ્ત. અહીંયા પણ આવી ગયેલા છે 100 પેલા આંબાને. તો આપણે છે ને અત્યારે આપણે માંડવી આવી ગયેલી છે. તો આપણે ખાઈ છીએ. કેટલી માંડવી છે આવેલી તમે જો. આવી કંઈક માંડવી આવી ગયેલી છે. જો કેવી માંડવી છે. કેવી માંડવી છે કોમેન્ટ કરી કીધા. તો અમારે તો હજી માંડવી છે. તમે ક્યાં હું જો
કે મસ્ત મસ્ત માંડવી છે તને ખાવીને આવતો હવે છે ઘણી બધી માંડવી ફેમિલી નું ખેતર માંથી આવ્યા છીએ બકાલો ને તોડી આજ પાછા અમે આવ્યા છે સણિયા બોર તોડવા કેવા સણિયા બોર છે તમે જાઓ મિલામ દો તમે કેટલા બધા બોર છે આ છે ને મને પરાણે લાવ્યો સણિયા બોર ખાવા પ્રાણે લાવવું જ પડે મને બીક લાગે સમજો કેટલા શીતલબેન ઓલ બાજુ તોડે ને હું કુશાલભાઈ આ બાજુ તોડે. બોર જો ખાલી કેટલા સણિયા બોર છે બોર ખાવા હાટું છે ત્યાં લઈ ખબર તમને બતાવું જો ફેમિલી ચારે બાજુ જંગલ છે અને અહીંયા ઠેઠી બોર ખવાય બોલો કા હા બોર તોડે આપણે ભાઈ કાંટા વાગે આપણે નહીં તોડવું ઓહો એ આખા આખા જબલા એટલે તૂટશે જ નહીં ખાવું વગર તૂટશે એટલા બધા ખાવાના બોર હા મતલબ માં હે ને કોઈ જે બોર ભાડા નહીં હોય એવું લાગે મને વાગાડ બધા ભાડા તો? પણ પૈસાના બોર હોય ને ગયા એટલે બીજી વાર કોઈ ખાજ્યું હોય પહેલી વાર એ કાંઈ તોડવા તો આપણે એવું હે ફેમિલી તરત સાઈડમાં હોય ને એને કારક થોડા ઘણા બોર ખાઈ લઈ પછી વાહ પાઈ ગઈ હાલો તોડવા નહીં ગયેલા બીક લાગે આમ જો અહીં કેવું જંગલ છે અમને ના બીક લાગે બોર તોડવા એવું હે જબો પાહો આપણે આમ જો કેમ કા હા તો જવું ફેમિલી આપણે ઘરે આવ્યા ને અમારે સેજલબેન કંઈક બનાવે છે શું બનાવું રવો બનાવી જો આ રીતે કંઈક રવો બનાવશે કેવું બને આપણે જોઈ પછી આપણે ટેસ્ટ કરીએ આપણે આમાં ઘી તો નહીં નામેલું પણ આપણે તેલમાં બનાવેલ છે ને આપણે કઈ દૂધ નથી નામવાનું આપણે નામવાનું છે પાણી નામી દીધું આપણે રવો બની જશે હમણાં જો તો આ રીતે કંઈક રવો બનાવે છે કેવું બને આપણે જોઈએ અને તમને બતાવીએ કેવી રીતે રવો બનાવે છે તો જો ફેમિલી અમારે સેજલબેન આવું કંઈક બનાવી નાખ્યું હોય મસ્ત મજાનું અને હવે છે ને લીટા કરે છે આમ આમ મને વિચાર કરતા નથી આવડતું હરખું જોઉં તમે હવે છે ને આને મસ્ત મજાના બટકા કરવાના ને હા પછી ખાવાનું છે મજા આવી જાય હાલો આપણે જોઈએ તો હાલો ફેમિલી અમે જો આવું કંઈક બેનો રવો હવે અમે બધા ખાઈ લઈએ અત્યારે છે ને આપણે મસ્ત મજાના ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે છે ને આપણે જઈએ છીએ આપણા મિત્રના ઘરે કેમ કે ભાઈ ઝાઝો સમય થઈ ગયો છે આપણે ગયા નથી તો મેં કીધું કે આંટા મારતા આવી એટલે આપણે દરિયામાં આંટા ન મારે કોકને ઘરે આંટા મારવા જવાય તો મેં કીધું હાલો આપણે આંટા મારી જોઈ એ શું કરે એમ જાણીએ બધું તો આમ જો મારા કાકી તો જો તમને ખબર તો છે ને કામ એનું ભાઈ કામ છે ને વાસણ ને એવું બધું કરવાનું હોય લુગડાને ધોવાનું હોય તો મારા કાકા અહીં બેઠા છે શું કાંઈ કહેશો ગામમાંથી 2 કિલોમીટર થાય બસ વિડીયો કોલમાં વાત કરું છું ને મારું ગામથી ઉસાકડા કેટલું દૂર છે સમજાવું હોય પબ્લિકને કેટલું થાય આઈલી 3 કિલોમીટર થાય ને આપણે 3 કિલોમીટર થતું મને કંઈ ખબર નથી બહુ ખાસ તો એવું બધું છે તો ચાલો ઘડીક બેસી પછી પાછા આપણે જઈએ તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ મેરડીમાના મંદિરે તો આપણે ઘણા સમયથી છે ને મેરડીમાના દર્શન કરવા નથી ગયા તો આપણે છે ને હવે દર્શન કરવા જઈએ તો ફેમિલી સૌથી પહેલાં આપણે છે ને ભાઈ શરીફ પર વધારી નાખીએ તો ફેમિલી તેમ બધા છે ને મેરડીમાના દર્શન કરી લેજો તો આપણે પણ દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લો ફેમિલી થોડોક વિડીયો મેં ઉતાર્યો થોડોક વિડીયો સામજીભાઈ ઉતાર્યો અમારો આજનો બ્લોગ સુધી અહીંયા સુધી જ રાખશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળશે બીજા બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય